મારું નામ પ્રજાપતિ કપિલાબેન અરવિંદભાઈ છે. મારી ઉંમર 52 વર્ષ. ગામ ગિયોડ, તાલુકો જિલ્લો ગાંધીનગર. મારું નામ પ્રજાપતિ હિના ભરતકુમાર છે. એ અમારા કાકી સાસુ થાય. મને લગભગ ઊભા રહેવામાં બહુ તકલીફ પડતી. 5 મિનિટ પણ ઊભા રહી નહોતા શકતા અમે. બીજું કે ચાલવામાં તો બહુ જ તકલીફ પડતી મને. 5 મિનિટ મારે ચાલી નહોતું શકાતું. ઊભું રહેવામાં બી બહુ તકલીફ પડતી હતી મને. રસોઈ કરતી તો પણ મારે 5-5 મિનિટે રોટલી 10-12 રોટલી કરવાની હોય ને તો બી 5 મિનિટ 2-2 મિનિટે મારે બેસવું પડતું એમ. દુખાવો તો કમરથી માંડીને તે છેક પગની પાની સુધી પગ આખો નીકળી જાય. બહુ જ દુખાવો, અહસ્ય દુખાવો હતો એમ. દુખાવાનો વધારે પ્રોબ્લેમ તો લગભગ 7-8 વર્ષથી હતો મને. એ આમ નોર્મલ અહીંથી ત્યાં સુધી ચાલી બી નહોતા શકતા અને રસોઈ તો બિલકુલ નહોતા કરી શકતા. એમને મિનિમમ તમે એમ માનો કે આખો દિવસ પથારીમાં જ એમને રહેવું પડતું હતું. એવી રીતે હતું. ટોયલેટ પણ નહોતા જઈ શકતા કે ઘરનું કોઈ બી કામ નહોતા કરી શકતા. એમ થોડુંક બી ચાલે ને તેમને આખો પગમાં જણજણાટી અને દુખાવો થઈ જતો હતો. મને 2015માં તકલીફ થઈ ત્યારે ન્યૂઝપેપરમાં મેં આ લીવવેલ વિશે મેં જાણ્યું અને મેં કોલ કર્યો હોસ્પિટલમાં અને વાત કરી કે મને આવી રીતની તકલીફ છે. તો ત્યાંથી એવો જવાબ મળ્યો કે તમે અહીંયા રૂબરૂ આવો, મળો, પછી એમ કે એની સારવાર વિશે અમે કરીએ એમ. તો અમે ત્યાં લીવવેલ હોસ્પિટલમાં ગયા. ત્યાં મેડમને મળ્યા, વાતચીત કરી. પછી એમણે મને કહ્યું કે પછી એમણે કેસ પેપર કરીને સાહેબ જોડે મને મોકલ્યા. સાહેબને મળ્યા અમે. તો સાહેબે એવું કીધું કે એમ કે બેન જુઓ, લગભગ એમ કે ઇન્જેક્શનની જે સારવાર હોય છે ને એનાથી એમ કે કમ્પ્લીટ થઈ જાય છે બધાને. જો થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી એમ. તો મેં કીધું ચાલો વાંધો નહીં. તો અમે એ વખતે ઇન્જેક્શનની સારવાર મેં લીધેલી 2015માં. તો ઇન્જેક્શનથી મને સારું રહ્યું થોડો સમય. 2015થી 2019 સુધી સારું રહ્યું. પછી પાછી તકલીફ, પેલું શરીર થોડુંક વધ્યું ને, વજન વધ્યું, એમાં પાછું ચાલુ થઈ ગઈ તકલીફ, વધારે ચાલુ થઈ મને. પછી તો બહુ જ તકલીફ, એટલે ચાલવામાં બી તકલીફ પડે. 5 મિનિટ ઊભું બી નથી રહેવાતું મારાથી. રસોઈ કરું તો પણ નહોતું ઊભું રહેવાતું. ખુરશી હંમેશા જોડી લઈને જ મારે રસોઈ કરવી પડે. હા, એટલે ફરી અમે 2019માં જે દિવસ હતો એ દિવસે મને બહુ જ વધારે તકલીફ થઈ ગઈ. એટલે પછી મેં ફરી પાછું સાહેબ જોડે અમે ગયા, લીવવેલ હોસ્પિટલની મુલાકાત કરી. સાહેબ ત્યાં મેડમને મળ્યા. પછી સાહેબને મળ્યા. સાહેબને મેં વાત કરી. સાહેબને કીધું સાહેબ મને આ રીતની તકલીફ બહુ વધારે થઈ જાય છે. તો પછી સાહેબ કે એમ કે તો પછી તમે એક કામ કરો, તમે આ બધા રિપોર્ટ્સ કરાવો, પછી આપણે આગળ એની કાર્યવાહી કરીએ એમ. તો MRI કરાવડાયું. બધા જે રિપોર્ટો બધા થતા એ બધા રિપોર્ટો કરાવડાયા. તો બધા રિપોર્ટો સાહેબ કે એમ કે નોર્મલ આવશે ને તો આપણે એમ કે ઓપરેશન તમારે, જો હું તો અહીંયા ઘરેથી પૂરી તૈયારીમાં જ ગઈ હતી સાહેબ જોડે. મને બહુ તકલીફ થતી હતી એટલે પૂરી તૈયારીમાં જઈ હતી. મેં કીધું સાહેબને વાત કરી કે રિપોર્ટ બધા કરાયા તો રિપોર્ટ બધા નોર્મલ આવ્યા. એટલે સાહેબે મને એ દિવસે જ એડમિટ કરી દીધી. હા, એટલે ડર તો એમાં એવું હતું ને કે મારી વેદના હતી ને એના કરતાં ઓપરેશન બહુ નાનો શબ્દ મને લાગ્યો. મારી વેદના જ એટલી બધી હતી, મારાથી ચાલી પણ નહોતું શકાતું, એટલી વેદના હતી મને છે ને. મેં સતત 2 મહિના મેં સતત આરામ જ કર્યો છે. મને સાહેબે કીધેલું તો થોડોક સમય તમારે 2-3 મહિના એકદમ આરામ કરશો તો તમારું એમ કહો લાઈફ આગળની ઇઝી બની જશે એમ. એટલે મેં સતત 2 મહિના તો એકદમ આરામ જ કર્યો છે મેં. હવે અત્યારે કોઈ પણ જાતની કોઈ તકલીફ નથી મને. હોસ્પિટલમાં હું જ એમની જોડે હતી અને અંદરની બધી જે MRI, CT સ્કેન જે બી બધું થતું હતું ત્યાં હું હતી. ત્યાં ડૉક્ટરનો સ્વભાવ, ત્યાંના જે નર્સ જે બધી હતા ત્યાંનો સ્વભાવ બધાનો સારો હતો. સાહેબનું જે સજેશન આપવાની રીત હતી એમ લાગતું નહોતું કે કોઈ મોટા લેવલના હશે અને આપણે એમની સામે નાના પડે છે. એમનું સજેશન જે પ્રમાણે તમારી ટ્રીટમેન્ટ હોય ને એ જ પ્રમાણેનું બોલતા હતા. નર્સિંગ સ્ટાફ તો બહુ જ સારો હતો. એમનું જે તમે કંઈ પૂછો ને એમનો જે જવાબ આપવાની રીત કે એમની ટ્રીટમેન્ટની રીત બધી જ વ્યવસ્થિત હતી. આમ કોઈ એવું નહોતું કે ના કોઈ જવાબ નહોતું આપતું કે કોઈ જલ્દી બોલાયા આવતું નહોતું, એવું નહોતું. ઓપરેશન કરાયા પછી અત્યારે મને એક તો રસોઈ અત્યારે ગમે એટલી વાર હું અડધો કલાક, પોણો કલાક ઊભી રહી શકું છું એક જ ધારી. એમાં મને કોઈ તકલીફ નથી પડતી. બીજું હું પોતે આશા વર્કર આરોગ્યમાં હું નોકરી કરું છું. એમાં મારે ચાલવાની વધારે નોકરી છે. એટલે ગમે એટલું ચાલું ને પણ મને બિલકુલ પગમાં કોઈ જાતની તકલીફ નથી થતી. પગમાં જે પહેલાં કમરનો દુખાવો પગમાં થતો હતો ને એ તો ક્યાંય ગાયબ થઈ ગયો છે.
કોઈ જાતની તકલીફ નથી થતી મને. બીજું ઘરનું કામ જાતે હું કરું છું અત્યારે હાલ. કપડાં વાસણ બધું જાતે જ મારે કરવાનું, ઘરનું તમામ કામ માનો ને. મેં 2019માં ઓપરેશન કરાવડાવ્યું છે. પછી એ 3 મહિના જ્યારે આરામ કર્યો ને એ પછી હું મારી લાઈફ નોર્મલ રીતે જીવી શકું છું. આજ દિન સુધી 4.5 વર્ષ થઈ ગયા, આજ દિન સુધી કમરની બાબત કે પગની તકલીફ મને બિલકુલ થઈ નથી. ઓપરેશન પછી 3 મહિનાના આરામ પછી ખરેખર બહુ ચેન્જ આવ્યો છે. કેમ કે એમની દીકરીના મેરેજ થઈ ગયા એના પછી બધું કામ એ જાતે જ કરે છે. ખાલી એમને બેસવામાં તકલીફ પડે કેમ કે એમનું શરીર હેવી છે, એટલે બાકી કચરા પોતું વાસણ આ તે બધું જાતે જ કરે છે. મારા જેવી કોઈ પણ બેન કે ભાઈને તકલીફ હોય તો હું તો એ જ કહેવા માગીશ કે તમે લીવેલ હોસ્પિટલની એકવાર મુલાકાત કરો. સાહેબ બહુ સરસ છે, મને તો બહુ જ કામ સાહેબનું સરસ, મને બહુ સરસ ગમ્યું છે સાહેબનું કામ. અને એમના થકી હું આટલું નોર્મલ અત્યારે જીવી શકીશું. નહીં તો હું અત્યારે હાલ ફરી પથારીએ જ હોય એમ એવી હાલત હતી મારી. પણ સાહેબનું બહુ થેન્ક યુ કહું છું હું કે એમણે મને આ રીતનું આટલું ઓપરેશનનું મને એમણે સજેશન આપ્યું. અને મને ડર તો લાગતો હતો, તે છતાંય મેં ઓપરેશન કરાયું અને અત્યારે હું મસ્ત સારી રીતે લાઈફ જીવી શકું છું. તો કોઈ પણ બેન ભાઈ બહેનને તકલીફ હોય તો તમે સાહેબની મુલાકાત કરી શકો છો. આમાં કોઈ જાતની તકલીફ થતી નથી. અને કોઈ એવી અંધશ્રદ્ધામાં બી ના રહેશો કે કમરનું ઓપરેશન સક્સેસ જતું નથી એવું કોઈ તમે અંધશ્રદ્ધામાં રહેશો નહીં એમ. એમની સરખામણી કરવી હોય તો પહેલાંના કપિલાબેનને તો ગણી લો કે એ છે જ નહીં આ. કેમ કે પહેલાં તો અમે હાથે પકડીને લઈ જતા હતા ને લાવતા હતા એવું કરતા હતા, અને હવે તો એમને છે કંઈથી ક્યાંય બી ચાલવું હોય ને તે કમ્પ્લીટ ચાલી શકે છે. એટલે 100% ચેન્જ આવ્યો છે. મારા મતે તો જો તકલીફ હોય તો ખરેખર એકવાર તો ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. ડૉક્ટર શું કે એ પ્રમાણે ચાલવું જોઈએ. અને ઓપરેશન કરે ઓકે તો ઓપરેશન બી કરાવવું જોઈએ. કેમ કે એવું નહીં હોતું કે ઓપરેશન કરાવ્યા પછી તમે નહીં કામ કરી શકતા કે આ તે ઉત્તમ ઉદાહરણ તો આવી રહ્યું આપણી બાજુમાં જ છે. હું લીવેલ હોસ્પિટલના ડૉક્ટર હિતેશભાઈ પટેલ એમના નર્સિંગ સ્ટાફનો તહે દિલથી આભાર માનું છું કે એમણે બેસ્ટ ટ્રીટમેન્ટ અને એમની જે હોસ્પિટલની જે શું કહેવાય ટ્રીટમેન્ટ અને જે સારવાર હતી ને એ બેસ્ટ છે. સરનો સ્વભાવ, નર્સિંગ સ્ટાફ બધું જ સરસ છે. નાવ આઈ એમ લીવ વેલ.